વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા મહેશ કોમ્પ્લેક્સની સામે 70 વર્ષ જૂના ભાથુજી મંદિરને આજે તોડી પાડવામાં આવ્યું. પાલિકાની આ કાર્યવાહીથી વિસ્તારમાં વિરોધ થયો અને ત્યાં સુધી વિરોધ થયો કે આક્રોશિત લોકોએ પાલિકાને આ કામગીરી કરતા રોકી તો પોલીસે કેટલાય યુવાનોને ટીંગાટોળી કરી. આ વિરોધમાં વીએચપી કે બજરંગ દળ તો ના કાર્યકરો તો ના જોવા મળ્યા, પરંતુ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો ત્યાં પહોંચ્યા અને રામધૂન બોલાવીને વિરોધ કર્યો. ત્યારબાદ તમામે જે મંદિર તોડી પાડાયું હતું તેની જગ્યાએ માર્બલનું મંદિર મૂકી દીધું અને ત્યાં ભાથુજી મહારાજનો ફોટો લાવીને ફરી એકવાર ત્યાં રામધૂન બોલાવી. આ અંગેની જાણ થતા જ પાલિકાની દબાણ શાખા ફરી એકવાર સ્થળ પર પહોંચી અને માર્બલનું મંદિર જે મૂકવામાં આવ્યું હતું તેને દૂર કરવા જતા ફરી એકવાર ઉગ્ર વિરોધ થયો. ફરી એકવાર પાલિકાની દબાણ શાખાને સ્થાનિકોએ જુઓ કઈ રીતે આ મંદિરને લઈ જતા રોકી અને આક્રોશ ઠાલવ્યો. જોકે સ્થાનિકોનો ગમે તેટલો વિરોધ હોવા છતાં પણ પાલિકા અંતે માર્બલના મંદિરને ઉચકીને લઈ ગઈ. તો પોલીસ દ્વારા જે પ્રકારે લોકોને અટકાવવામાં આવી રહ્યા છે, તો જ્યારે મહિલાઓ વિરોધ કરી રહી છે ત્યારે મહિલાઓને પણ ખસેડવામાં આવી રહ્યા છે મહિલા પોલીસ દ્વારા. તો આપ જોઈ રહ્યા છો કે મંદિર દબાણ શાખા ખેંચી રહી છે. બીજી તરફ સ્થાનિક લોકો મંદિરને પકડીને બચાવવાનો પ્રયત્ન કરી ઝપાઝપીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. તો વિરોધ વધુ ને વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. દબાણ શાખા પણ પોતાની કામગીરી માટે મક્કમ છે. ખેંચાખેંચીના દ્રશ્યો, ઝપાઝપીના દ્રશ્યો અત્યારે અહીં સર્જાતા જોવા મળી રહ્યા છે. તો દબાણ શાખા મંદિર ખેંચવા માટે અને મંદિરને બચાવવા માટે જે લોકો આવ્યા છે તેઓને પણ હવે પોલીસ દ્વારા ખસેડવામાં આવી રહ્યા છે. આખરે મંદિરને છોડાવી લેવામાં આવ્યું છે સ્થાનિક લોકો પાસેથી અને જે મંદિર સ્થળ પરથી હટાવી લેવાયું છે અને અત્યારે આપ જોઈ શકો છો કે મંદિર અને તેના ફોટા હવે દબાણ શાખા લઈ જઈ રહી છે. તો પહેલા જ્યારે જૂનું મંદિર તોડી પાડવામાં આવ્યું તેના સ્થાને આ નવું મંદિર મૂકવામાં આવ્યું હતું, પરંતુ આ નવું મંદિર હવે દબાણ શાખા ખસેડી રહી છે, જેને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.